નાનકડા પગલાં ભવિષ્યની દિશામાં આંગણવાડી પ્રવેશ માટે ગ્રામ બેઠક વિદ્યા પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત ચેતના સંસ્થા અમદાવાદ એલ&ટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર નાયક ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આઈસીડીએસ વિભાગ નવસારી ગણદેવી ઘટક એકમાં સહભાગિતા સંકલન સાથે ગણદેવી તાલુકાના 11 ગામમાં અને ચીખલી તાલુકાના નોગામા ગામમાં તારીખ 13 જૂનથી સાંજના સમયમાં ગ્રામ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ ગ્રામ બેઠક 13 જૂનથી 29 જૂન સુધી વિદ્યા ઈસીઈ પ્રોજેક્ટના 12 ગામમાં કરવામાં આવશે। આ ગ્રામ બેઠકમાં વિદ્યા ઈસીઈ પ્રોજેક્ટની ટીમ દ્વારા પપેટ સુધરા આંગણવાડીમાં બાળકોની સંખ્યામાં વધારો કેવી રીતે થઈ શકે તેમજ 3 થી 6 વર્ષના બાળકો માટે ગામની આંગણવાડીમાંથી મળતી સુવિધાઓ તેમજ વિદ્યા ઈસીઈ પ્રોજેક્ટ દ્વારા બાળકોના વિકાસમાં હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ મળે તેના સંદર્ભમાં ગ્રામ લોકોને ખાસ કરી 3 થી 5 વર્ષના બાળકોને ગામની આંગણવાડીમાં મોકલવા જોઈએ અને 5 થી 6 વર્ષના બાળકોને ગામની પ્રાથમિક શાળામાં એટલે કે બાલવાટિકામાં બાળકોને મોકલવા જોઈએ। વિદ્યા ઈસીઈ ટીમ અને આઈસીડીએસ વિભાગ સાથે મળી વાલી મીટિંગ, રેસીપી ડેમોન્સ્ટ્રેશન, તહેવારોની ઉજવણી, કુપોષિત બાળકોની ગૃહ મુલાકાત જેવી અલગ અલગ કામગીરી વિશે અને તેના બાળકોના જીવનમાં શું મહત્વ છે તેના વિશે ગ્રામ બેઠકમાં પપેટ્સો દ્વારા ચર્ચા કરવામાં આવે છે તેમજ બાળકો સાથે વિકાસાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આ ગ્રામ બેઠકમાં પકીર્ણ રાણા પ્રોગ્રામ મેનેજર, એલટીપીસીટી સ્નેહા રાઉત કોઓર્ડિનેટર, એનસીટી એન્ડ ટીટીસી ઉપસ્થિત રહ્યા। ગ્રામ બેઠકમાં ગામના સરપંચ, આંગણવાડી કાર્યકર, તેડાગરો તેમજ વિદ્યા ઈસીઈ ટીમના સહયોગથી આ ગ્રામ બેઠકમાં તારીખ 22 જૂન સુધી 7 ગામમાં કુલ 300 વાલીઓ અને 350 બાળકો સહભાગી બન્યા। ગ્રામ બેઠકનું આયોજન વિદ્યા ઈસીઈ ટીમ દ્વારા કરવામાં આવ્યું। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા, નવસારી। છે કે જેમાં લોકો આજે ગાવાની માટે એની સામે મેં સ્કૂલમાં નોકરી કરતો એ અનિલભાઈ